म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનો છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकार की ट्रेंडिंग रील्स बनावा माटे सौथी पहेला तो तमारा फोन ની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તો તમને એક આર્ટિંગ ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અહીંયા તમે જોઈ શકો છો। તો સૌથી પહેલા કનેક્ટ કરીને તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। કેપકટ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં જે ઉપર પ્લસનું આઇકન છે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંયા આપણે ફોટાવાળા ઓપ્શનમાં જઈએ અહીંથી તમારે એક ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયા આપણે એક ફોટો છે ને લઈ લઈશું। તો તમારો જે પણ ફોટો એને તમારે લઈ લેવાનો છે। પછી ફોટાને એડ કર્યા પછી તમારે આનો રેશિયો છે તમારે કરી દેવાનો છે। એક્સેપ્ટ રેશિયોમાં જઈ 9:16 કરવાનું છે અને ફોટાને તમારે તે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર। આ રીતે ફોટો સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, એન્ડિંગવાળા પાર્ટને ડિલીટ કરી દઈશું। આવી જઈશું આપણે અહીંયા નીચે ઓલેવાળા ઓપ્શનમાં, ઓલે પર ક્લિક કરીને એડ ઓલેમાં જવું છે અને વિડીયોવાળા સેક્શન પર અહીંયા તમારે એડિટ કરેલો એક વિડીયો છે ને લઈ લેવાનો છે, બરાબર। તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોવા મળી રહેશે। તો જાઓ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલને જોઈન થઈ જજો, ત્યાં તમને આ ડેમો વિડીયો જોવા મળી રહેશે। તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને અહીંયા એડ કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, ઓલે પર ક્લિક કરીને નીચે આવશો લાસ્ટમાં એટલે તમને એક્સટ્રેક્ટ ઓડિયો કહીને ઓપ્શન જોવા મળશે। તો એના પર ક્લિક કરશો એટલે આનો ઓડિયો છે એટલે કે સોંગ અલગ થઈ જશે, બરાબર। પછી તમારે ફોટાની લેન્થ છે તે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અને મિત્રો વોઇસમાં જો થોડોક અવાજ આવતો હોય પવનનો તો માફ કરી દેજો, કેમ કે મિત્રો થોડો હું ખેતરના કામમાં છું એટલા માટે ખેતરમાં જ વિડીયો બનાવવો પડશે। સવારે વિડીયો મૂકવાનો ટાઈમ મળતો નથી, બરાબર। તો અત્યારે ખેતરમાં છું, થોડોક ફ્રી થયો તો વિડીયો બનાવું છું, બરાબર। તો અવાજ આવતો હોય તો એના માટે સોરી। હવે આપણે શું કરશું, હવે આની અંદર આપણે કટ લગાવવાનું છે। તો કટ કઈ રીતે લગાવવાનું છે હું મારા બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં મિત્રો પણ તમને કહી દઉં કે આપણે ઓલે વિડીયોમાં જોવું છે, જ્યાં પણ કટ આવે તમારે જોઈ લેવાનું છે। તો જોઈ લો આપણો પહેલો કટ આવશે આ જગ્યાએ, બરાબર। તો ત્યાં આવી અને ફોટા પર ક્લિક કરી સિલેક્ટ કરી દઈશું, પછી આગળ જઈશું અને ફરીથી બીજા બીટ ઉપર આવી અને કટ કરી દેવાનું છે। પછી અહીં ત્રીજા કટમાં આવી જવાનું છે અને અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે। હવે તમે આગળ આવશો એટલે અહીંયા તમે જોઈ લો, અહીંયાથી આપણે બીજા બીટ ચાલુ થશે, તમે સૌથી પહેલાં જોઈ લો આ રીતે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા આવી જવાનું છે અને ફોટા પર ક્લિક કરી કટ કરી દેવાનું છે। તો અહીંયા તમે જો જ્યાં સુધી તમને બીટ માર્ક દેખાય છે ત્યાં સુધી તમારે કટ કરતું જવાનું છે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે। પછી અહીંયા તમે જોઈ લો ફરીથી અહીંયા બીજા બીજા છે। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે થોડુંક ઝૂમ કરવાનું છે, પછી અહીંયા તમારે કટ લગાવવાનું છે અને પછી તમારે એક જ સરખી ગેપ રાખી અને આ રીતે કટ લગાવવાનું છે। તમે જોઈ લો એક જ સરખી આ રીતે ગેપ રાખી અને કટ લગાવતું જવાનું છે જ્યાં સુધી બીટ ના બદલાય ત્યાં સુધી, બરાબર। અને મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। હવે આપણે આગળ આવી જઈશું, તમે જોઈ લો આ રીતે તમારે ઝૂમ કરી
અને કટ લગાવતું જવાનું છે. તો અહીંયા તમે જો લો, અહીંયા તમારે થોડુંક આપણે સાઇઝ નાની કરશું. તો અહીંયાથી આપણો મેન બીટ આવશે તો ત્યાં અહીંયા તમારે ફરતી સ્લીટ કરી દેવાનું છે. હવે જે પાછળનો ભાગ બતાવ્યો છે એમાં તમારે ઝૂમ કરી અને સરખા ભાગમાં તમારે કટ કરી દેવાનું છે. બરાબર, કંઈક આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે કટ લાગી જાય પછી તમારે શું કરવું છે, સોરી મિત્રો, અહીંયા આપણે જોઈ શકો છો આ રીતે તમારે સરખી જગ્યાએ રાખીને અહીંયા કટ લગાવી દેવાનું છે. આ રીતે કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે આગળ અહીંયા મેન બીટ આવશે ત્યાં. તો અહીંયા તમારે બીટ સાંભળો. હવે તો અહીંયા બીજો બીટ આવશે તો ત્યાં પર કટ કરી દઈશું. ફરીથી આગળ જશું તો અહીંયા બીજો બીટ આવશે તો ત્યાં પર કટ કરી દઈશું. તો આ રીતે તમારે જે રીતે બીટમાં આવે એ રીતે તમારે કટ કરતું જવાનું છે. આગળ મેં શીખવાડ્યું એ રીતે, અને ખબર ના પડતું તમારા ઓલે ઓડીમાં જોતું રહેવાનું છે. ને જ્યાં ઇફેક્ટ બદલાય અથવા જ્યાં ઇફેક્ટ સ્ટાર્ટ થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે. બરાબર, તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, કેમ કે મિત્રો આપણે આખા વિડીયોમાં કટ લગાવવામાં વધારે ટાઈમ લાગી જશે ને આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. મેં તમને શીખવાડ્યું રીતે આપણે કટ લગાવવાનું છે. તો ચાલો ફટાફટ આપણે કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દઈશું. તો કંઈક આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણે કેટલા કટ લગાવ્યા છે. બરાબર, તો આટલા કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં, એટલે કે વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો જાઓ ફોલો કરી દો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિંગની રીલ્સ મૂકીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એડિંગની રીલ્સ જોવા માટે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દો. તો જેટલા પણ ભાઈઓ વિડીયો જોવો છે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપું છું, જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. હવે આપણે શું કરશું, તો અહીંયા તમે જોઈ લો આ રીતે તમારે શું કરવાનું છે, થોડુંક ઝૂમ આઉટ કરી દેવાનું છે. અને અહીંયા તમારે પહેલો બીટ છે ત્યાં આવી જવાનું છે, એનિમેશનમાં જવું છે. અને એ તમારે આવી જવાનું છે એનિમેશનની અંદર આવશો તો તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળશે. બરાબર, તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈ દઈએ. પછી આપણે તમને કઈ ઇફેક્ટ લગાવવાનું છે ને કઈ રીતે લગાવવાનું છે તમને શીખવાડી દઈએ. બરાબર, થોડીક રાહ આપણે જોઈ લઈએ. તો મિત્રો કંઈક આ રીતે તમારે ઇફેક્ટ આવી જાય પછી તમારે શું કરવાનું છે, એ નીચે આવશો તો તમને એક ઇફેક્ટ જોવા મળશે. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો સ્વોશ કરીને એક ઇફેક્ટ જોવા મળશે વોશ બોલને. બરાબર, તો જે વોશવાળી ઇફેક્ટ છે ને તમારે લગાવી દેવાનું છે. લગાવ્યા પછી આની અંદર તમારે સેટિંગ કરવાનું છે. બરાબર, સેટિંગ શું કરવાનું છે, આપણે સૌથી પહેલાં જે પહેલો બીટ છે એમાં આવી જશું, એનિમેશનમાં જવાનું છે ને આનું સેટિંગ છે તમારે 0.3 સેકન્ડ જ રાખવાનું છે. બરાબર, અમુક વિડીયોમાં વધારે થઈ જશે અને તમારે ઓછું કરતું રહેવાનું છે જેમ લગાવે રીતે. બરાબર, ફરીથી આપણે એ જ ઇફેક્ટને લગાવશું તો અહીંયા 4 થઈ ગયું તો એને 3 કરી દઈશું. પછી તમારે ફરીથી ત્રીજા નંબરનો કટ છે એમાં આવી જવું છે, ફરીથી આપણે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. બરાબર, આ રીતે તમે જોઈ લો 3 ઇફેક્ટ આપણી લાગી જશે. હવે અહીંયા તમે જોઈ લો અહીંયા કઈ ઇફેક્ટ લગાવવાની છે, તો સૌથી પહેલાં તમે ઓલે ઓડીમાં જુઓ તો એ ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહું છું, અહીંયા તમારે એનિમેશનમાં આવી જવું છે અને કોમ્બોની અંદર જવું છે. કોમ્બોની અંદર જશો એટલે તમારે નીચે આવી જવું છે. નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. કઈ ઇફેક્ટ છે હું તમને બતાવી દઉં. બેન્ડ ઝૂમ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, તો ઇફેક્ટને લગાવી દેવાનું છે. બરાબર, પછી આગળના બીટમાં જવું છે, ફરીથી આપણે બેન્ડ ઝૂમવાળી ઇફેક્ટને લગાવશું. બરાબર, તો અહીંયા તમારે જ્યાં સુધી મેન બીટ ના આવે ત્યાં સુધી આ બેન્ડ ઝૂમવાળી ઇફેક્ટને લગાવવાની છે. બરાબર, કંઈક આ રીતે તમે જોઈ લો. બરાબર, તો આ ઇફેક્ટ તમે જોઈ લો કમ્પ્લીટ સેમ ટુ સેમ એ જ ઇફેક્ટ છે. બરાબર, પછી હવે તમારે જોઈ લો અહીંયા મેન બીટ આવે છે તો અહીંયા આવી જવું છે. તમારે અહીંયા સુધી બધી ઇફેક્ટ લગાવવાની છે. હું તમને ખાલી શીખવાડું છું એ રીતે તમારે લગાવવાની છે. હું બધી નથી લગાવતો કેમ કે વધારે આપણો વિડીયો લાંબો થઈ જશે. એનિમેશનમાં જઈશું, ફરીથી આપણે ઇન એનિમેશન અને વોશવાળી ઇફેક્ટને લગાવી દઈશું અને એની લેન્થ આપણે 3 સેટિંગ કરી દેવાની છે આ રીતે. બરાબર, પછી આગળના બીટમાં જવું છે ત્યાં પણ આપણે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી ફરીથી આગળના બીટમાં જઈશું ત્યાં પણ આપણે એ જ ઇફેક્ટ લગાવી અને 0.3 સેકન્ડ કરી દઈશું. બરાબર, આ રીતે તમે જોઈ લો હવે મેન બીટ 3 લાગી ગયા છે. પછી અહીંયા બીજી ઇફેક્ટ આવશે એના માટે એનિમેશનની અંદર જઈશું અને અહીંયા તમે લગાવી શકો છો રોક હોરિઝોન્ટલ. બરાબર, ફરીથી આગળ જશું ને રોક હોરિઝોન્ટલવાળી ઇફેક્ટને લગાવી દઈશું. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવતું જવાનું છે. ફરીથી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો હવે બીજી ઇફેક્ટ આવશે તો ત્યાં આપણે એનિમેશનની અંદર જશું ને રોક વર્ટિકલવાળી લગાવશું. બરાબર, તો 3 ઇફેક્ટ લગાવી અને તમારે બદલાઈ દેવાનું છે, એટલે કે વિડીયો તમારો બહુ મસ્ત લાગશે. હવે અહીંયા તમે જોઈ લો ફરીથી આપણે જે વોશવાળી ઇફેક્ટ લગાવી દઈએ એને લગાવી દેવાનું છે. સોરી મિત્રો, અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં આવી ગયા છીએ તો ફરીથી આપણે સ્ક્રોલ કરી જે આપણો બીટમાર્ક હતો ત્યાં આવી જઈશું અહીંયા. બરાબર, તો આ ઇફેક્ટનું સેટિંગ તમારે 0.3 સેટિંગ કરી દેવાનું છે. આગળ આવી જઈશું, ફરીથી જ ઇફેક્ટને લગાવી આનું સેટિંગ તમારે આ રીતે કરી દેવાનું છે. બરાબર,
અહીંયા આવી જઈશું, ફરીથી એમાં આપણે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો આ રીતે ઇફેક્ટ લાગી જાય પછી તમારે બીજો મેન બીટ આવશે. અહીંયા તમારે બોડી ઇફેક્ટ લગાવવાનું છે, તો એ કઈ લગાવવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો તમે સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, અહીંયા તમારે રીતે ઝૂમ કરી હાલતે અહીં જવું છે કટમાં, ઇફેક્ટમાં જઈ અને બોડી ઇફેક્ટમાં જઈશું. બોડી ઇફેક્ટની અંદર આવશો તમને એક બોડી ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં બરાબર. તો અહીંયા આપણે થોડાક નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા તમને ઇફેક્ટ જોવા મળી જશે. તો ઇફેક્ટ આપણે ગોતી લઈએ સૌથી પહેલાં. તો અહીંયા એવું નથી કે બધાને નીચે જ જોવા મળે ઇફેક્ટો, તમારે ઇફેક્ટ છે તે સૌથી ઉપર પણ જોવા મળે બરાબર. આપણે જેટલી વાર કેપકટને બંધ ચાલુ કરીએ એટલી વાર તમને ઇફેક્ટો આગળ પાછળ થઈ જાય બરાબર. તો આ ઇફેક્ટ તમે જોઈ લો, એનું નામ પણ તમે જોઈ શકો છો. તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે. અહીંયા નામ અહીંયા તમે જોઈ શકો છો બરાબર. પછી આની સ્પીડ છે ને તમારે થોડીક રીતે વધારી અને જ્યાં સુધી આ કટ છે ત્યાં સુધી તમારે તે ઇફેક્ટને લગાવી દેવાનું છે. એટલે હવે આપણે અહીંયા બોડી ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ લો બરાબર. હવે તમારે આ જે કટ છે ત્યાં આવી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કઈ ઇફેક્ટ લગેલી છે. તો અહીંયા ઇફેક્ટ લગાવવા માટે એનિમેશનની અંદર આવી જઈશું, કોમ્બોની અંદર જઈશું અને અહીંયા તમારે લગાવી લેવાનું છે બાઉન્સ રસ કરીને ઇફેક્ટ બરાબર. બાઉન્સ રસવાળી ઇફેક્ટને આપણે લગાવી દેવાનું છે આ રીતે બરાબર. તો આ રીતે તમારે બાઉન્સ રસવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. તમે કોઈ પણ તમારી રીતે લગાવી શકો છો, એવું નથી કે હું કહું જ લગાવવાનું છે. આ રીતે તમારી ઇફેક્ટ લાગશે બરાબર. એ ના લગાવી તો તમે આની અંદર એનિમેશનની અંદર આ સ્ટ્રેચવાળી ઇફેક્ટ પણ લગાવી શકો છો બરાબર. તો તમને જે પણ પસંદ આવે તમે લગાવી દેવાનું છે. તો હવે આપણે જ્યાં સુધી મેન બીટ ના હોય ત્યાં સુધી તમારા ઇફેક્ટને લગાવતું જવાનું છે. અહીંયા સુધી જોઈ લો, અહીંયાથી આપણો મેન બીટ આવશે. ફરીથી આપણે જે આગળ મેં કીધું હતું એ જ તમારે એનિમેશન ઇન એનિમેશન એ વોશવાળી ઇફેક્ટને તમારે લગાવતું જવાનું છે. તો આ રીતે તમારે લગાવી દેવાનું છે. પછી ફરીથી આગળના બીટે જશું, ત્યાં તમારે લગાવવાનું છે રોક વર્ટિકલ આ રીતે બરાબર. તો આ રીતે તમારે લાસ્ટ સુધી છે તે હવે લગાવતું જવાનું છે. તમે જોઈ લો, બીજું કોઈ ઇફેક્ટ નથી, મેં આગળ તમને બતાવ્યું એ જ ઇફેક્ટ. તો અહીંયા પણ આપણે જો ઇફેક્ટ લગાવેલી છે તો અહીંયા મેં તમને કીધું બાઉન્સ રસવાળી એ ઇફેક્ટને તમારે લગાવવાની છે. તો કોમ્બો અને બાઉન્સ રસવાળી બરાબર. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાની છે બાઉન્સ રસ. તો અહીંયા પણ આપણે જે નેનો બીટ છે તેમાં બાઉન્સ રસવાળી ઇફેક્ટ લગાવી દઈશું. તો અહીંયા પણ આપણે આગળ મેં તમે કીધું એ જ ઇફેક્ટો છે બધી તમે જોઈ શકો છો, એ તમને લગાવી દેવાનું છે. બધી ઇફેક્ટો લગાવી દઈશું એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લઈશું અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો બરાબર મિત્રો. હવે સ્ટાર્ટિંગમાં આપણે લગાવી દેવાનું છે બ્લરવાળી ઇફેક્ટ. એના માટે આપણે હાલો બ્લરવાળી ઇફેક્ટને લગાવી દઈશું બરાબર. અને ઇફેક્ટને લગાવ્યા પછી તમારો મેન બીટ આવે તો અહીંયા સુધી તમારે રાખી લેવાનું છે બરાબર કે કારતે. અને આમાં એડજસ્ટમાં જઈ અને ફૂલ કરી અને 0 કરી લઈશું એટલે આપણું બ્લર એ કમ્પ્લીટ લાગી જશે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની જશે. તો ઓલ એ વિડીયોને આપણે અહીંથી ડિલીટ કરશું અને અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને ફૂલ કરી અને ઓન કરશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા રિમોટ છે, ત્યાં સુધી જય માતાજી.